માંડવીના યુવાનોએ દિવ્યાંગ બાળકો સાથે ધનુર્માસની ઉજવણી કરી। જીટી હાઈસ્કૂલ 1995 ગ્રુપ માંડવીના યુવાનો માંડવી બહેરા મૂંગા શાળાના દિવ્યાંગ બાળકોને ભોજન કરાવી ધનુર્માસની ઉજવણી કરી હતી। બાળકોને ભોજન કરાવી બાળકોને કાંડા ઘડિયાળ, ચીક્કી, પેડ વગેરે આપી અને પ્રોત્સાહિત કર્યા હતા। દાતા પરિવારનું દર્શનભાઈ ઓઝા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિધિવત શ્લોકોનું પઠન ગ્રુપના સંજય જોશીએ કર્યું હતું। જીટી હાઈસ્કૂલ 1995 બેચના યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ કર્યો હતો। મહાદેવર આજ રોજ તેરસના દિવસે અને મંગળવારના દિવસે અમે મૂંગા બેરા જે અબોલા જે બોલી નથી શકતા એ બાળકોને આજે અમે હોટલમાં આયોજન કર્યું હતું। મસાલા ઢોસા, મંચુરિયન અને સ્વીટ વિતરણ, એની સાથે અમારા ગ્રુપ દ્વારા ઘડિયાળ, પછી પેડ, પેન્સિલ સેટ અને કેડબરી, ચીક્કી, એ જે ધનુર્માસના નિમિત્તે જે કહે છે કે સારામાં સારો આ દિવસ કહેવાય અને તેરસનો દિવસ, એનું પૂજન કરી અને નાની બાલિકાઓ અને બાળકોને કંકુના મંત્રોચ્ચારથી અમે આ બધું આજનો કાર્ય કર્યો હતો। અને આજનો કાર્ય બહુ સારો જીટી હાઈસ્કૂલ 1995ના મિત્રો દ્વારા થયો હતો અને ખાસ કરીને દાતા પરિવારનો પણ અમને ખૂબ ખૂબ ઋણી થયા છીએ। એક બીજી સારી વાત કહ્યું કે માંડવીના મધુકર ડૉક્ટર રાણા, જેમનો છોકરો અમેરિકાથી અંકુરભાઈ રાણાએ અમારી આ 1992 બેચના એ મિત્ર છે ને અમે 1995ના છીએ, 1992 બેચના છે ને 1995 બેચનો જે આ કાર્ય જોઈ ને એને પણ 5000 રૂપિયાની રકમ અમને દાન રૂપે આપી છે, એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બધિરના જે નાના બાળકો છે એને અમારો જે ગ્રુપ છે જીટી હાઈસ્કૂલ 1995નો એક ગ્રુપ છે, એમાં અમે આજે મૂકબધિર બાળકો એને ખવડાવવા માટે અને એને આપણે બટુક ભોજન જેવું રાખેલ છે, એના માટે અમે અહીં આવેલ છે। અને આ જે ધનુર્માસ છે એના નિમિત્તે આ બાળકોને ભોજન માટે અહીં અમે બધા એકત્રિત થયા હતા। ભોજન શરૂઆતથી જરાક વાત કરું તો 1995નો જે ગ્રુપ છે એમાં 3.5 વર્ષ પહેલાં અમે બધા મિત્રો ભેગા થયા હતા। એની અંદર એક પાર્ટીનું આયોજન કર્યું હતું, ખાલી અમે એક મનોરંજન માટે ભેગા થયા હતા। તેમાં વાત પરથી વાત નીકળી અને એમ નક્કી કરવામાં આવ્યું કે મનોરંજન સાથે અમે સેવા પણ કરીએ ને એ જે સમયગાળો હતો એ સમયગાળામાં ગાયનો જે લંપી રોગ હતો તો અમે નક્કી કર્યું કે ગાયની આપણે સેવા કરીએ, આવા જે કપરા સમયની અંદર આપણે સેવા કરીએ, આપણે જે થઈ શકે એટલી આપણે સેવા કરીએ। એ સેવા કાર્યની અંદર અમે ગાયોને ભૂસો, હળદર અને ગોળ, દવા અને જે ગાય એકદમ બીમાર હતી તો એને પાંજરાપોળ સુધી પહોંચાડવાનું કાર્ય પર અમે લોકોએ કરેલું હતું। અને આ કાર્ય પૂરું થઈ ગયું અને પછી પણ અમે નક્કી કર્યું કે આ સેવા કાર્ય છે અમે ચાલુ જ રાખશું। અને આ સેવા કાર્યમાં અમે નક્કી કર્યું કે હવે આપણે શનિવારે અમે ગાયને ભૂસો અને કૂતરાને લાપસી છે આપવાનો પ્રયત્ન કરશું। તો શનિવારે નક્કી કર્યું અને ત્યારબાદ શનિવાર અને બુધવાર એ 2 દિવસ નક્કી કર્યું। પછી અમારી પાસે ફંડ ને ફાળો છે આ વધતો રહ્યો, જેથી કરી અમે નક્કી કર્યું કે હવે અમુક જે દિવસો છે એ આખો મહિનો, જેમ કે શ્રાવણ મહિનો છે એ આખો મહિનો, અધિક માસ છે એ પણ આખો મહિનો અને આ ધનુર્માસ છે એ પણ આખો મહિનો છે એ કૂતરાને લાપસી અને ગાયને ભૂસો દેવાનું અમે ચાલુ રાખ્યું છે। અને જે દાતાનો જે સહયોગ, સાથ સહકાર અને જે મિત્રો છે એનો સાથ સહકાર અને સહયોગ મળી રહ્યો છે, એમાં અમારો જે થઈ શકે એટલો અમે પ્રયત્ન કરીએ છીએ કે જેટલી થઈ શકે એની સેવા કરીએ છીએ। આ ધનુર્માસ નિમિત્તે અમે બેરામુંગા સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે 14 થી 15 વિદ્યાર્થીઓ એ લોકોને ધનુર્માસ નિમિત્તે જમાડ્યા છીએ। નહીં, આમાં આનંદ આવે છે કે જેને કોઈક છોકરાઓને જમાડીએ નાના કે જેને ખોટ જોઈને લીધે કોઈ ખોટ ખાપણ છે એને જમાડ્યા છે અમે આજે કે આવા આયોજન અમારા ગ્રુપ દ્વારા ચાલુ જ છે આજેનું આજીવન ચાલુ જ રહેશે। દાતાઓ સુધી મળી રહે છે સપોર્ટ બધી રીતે।